રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ હુંકાર કરતા જ મહિલા અને પુરુષો ધૂણવા લાગ્યા. જાણીએ અંદરની વાત. નમસ્કાર, સ્વાગત છે તમારું HD ન્યૂઝમાં અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. આજે વાત કરવાની છે રાજકોટના રેડ ક્રોસ મેદાનમાં બનેલી એક ઘટનાની, જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહી છે. કલ્પના કરો કે હનુમાન કથા ચાલી રહી હોય, હજારો લોકો ભક્તિમાં લીન હોય અને અચાનક જ મંચ પરથી એક હુંકાર થાય અને પછી કેટલાક લોકો અચાનક ધૂણવા લાગે. મહિલાઓ, પુરુષો અને એક નાનું અમથું બાળક, આ બધા જ ધૂણવા લાગે. એક મહિલા તો ધૂણતા ધૂણતા અચાનક જ આક્રમક બની ગઈ અને નજીકના લોકો પર હુમલો કરવા લાગી. આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને અનેક સવાલો તથા ચર્ચાને જન્મ આપી રહ્યો છે. આ બધું થઈ રહ્યું છે દિવ્ય દરબારના નામ પર. આ મામલે સૌરાષ્ટ્રના જાણીતા પાટીદાર આગેવાન અને વકીલ એવા પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું છે કે આ દિવ્ય નથી, આ તો પ્રેત દરબાર છે. તેમણે સીધા જ પડકારો ફેંકી દીધા છે અને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વર, તો આવો આખા વિવાદને આજે વિગતવાર સમજીએ અને પછી તમે પણ વિચારજો કે શું આ શ્રદ્ધા છે કે પછી અંધશ્રદ્ધા. 5 થી 7 જૂન 2026 દરમિયાન રાજકોટના રેસક્રોસ મેદાનમાં સનાતન સેતુ હનુમાન કથા અને દિવ્ય દરબાર આયોજિત કરવામાં આવ્યો. પ્રખ્યાત કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ કથાને લઈ અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. 3 દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રેસક્રોસ મેદાન પર ઉમટી પડ્યા હતા અને ભક્તિમય વાતાવરણ વચ્ચે કથા અને દરબારનો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ કથાના અંતિમ દિવસે કથા પૂર્ણ થયા બાદ કેટલીક એવી તસવીરો સામે આવી કે જેણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી દીધી છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં દેખાય છે કે દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી કોઈ આહવાન કે હુંકાર કર્યો અને આ હુંકાર બાદ દરબારમાં હાજર લોકોમાં અચાનક જ ઉત્તેજના વ્યાપી ગઈ અને કેટલાક લોકો ધૂણવા લાગ્યા. દરમિયાનમાં એક મહિલા ઉગ્રતાથી ધૂણવા લાગી અને જોતજોતામાં જ આ મહિલાએ ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો કરી દીધો. લોકો આને પ્રેત બાધા સાથે જોડી રહ્યા છે. કહી રહ્યા છે કે તેના પર કોઈ અદૃશ્ય શક્તિનો પ્રભાવ છે. દરબારમાં કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું. લોકો અંદરો અંદર ધૂણી અને આક્રમક બની રહ્યા હતા. તેમ છતાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રી મંચ પરથી આ સમગ્ર ઘટના મૂક પ્રેક્ષક બની અને જોઈ રહ્યા હતા. આ બધા વચ્ચે સૌથી વધુ ચર્ચા એ વાતની ચાલી રહી છે કે આમાં એક નાનું બાળક પણ ધૂણતા જોવા મળ્યું હતું. સામાન્ય રીતે આવી ઘટનામાં મોટી ઉંમરના લોકો જોવા મળતા હોય છે, પરંતુ એક નાના અમથા બાળકનું આ રીતે ધૂણતું દેખાવું એ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યું છે. આ વિડીયોના દ્રશ્યોમાં તમને દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ લોકો જે છે તે અલગ અલગ મંતવ્યો આપી રહ્યા છે. આ મામલે પુરુષોત્તમ પીપળિયાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વર સામે ફરી એકવાર સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરી ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે બાબાનું નામ લઈ અને સીધી જ ચેલેન્જ આપતા લખ્યું છે કે જો તમારામાં તાકાત હોય તો તેઓ પોતાની પસંદગીની મીડિયા હાઉસમાં આવે અને મોરે મોરો એટલે કે સામસામે ચર્ચા કરે, અને જો હું ચર્ચામાં ડાયપર ના બગાડી નાખું તો કહેજો. અગાઉ પણ બાબા બાગેશ્વર સરેઆમ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પીપળિયાએ ગઈકાલે દિવ્ય દરબારમાં ભૂત પિશાચના નામે લોકોને ધૂણવાની કથિત ઘટનાને કારણે આક્રમક શબ્દોમાં વખોરી કાઢી હતી. પુરુષોત્તમભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના થવાની જ હતી. 1 અઠવાડિયાથી હું વર્તારો આપી રહ્યો હતો અને આ બાબા ડાકીની, શાકીની, પિચાચીની અને પ્રેત આત્માને બોલાવી ધૂણાવે છે અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે. આ અંધશ્રદ્ધાના આધારે જ તેઓ આર્થિક લાભ મેળવી રહ્યા છે અને બાબાને હનુમાન ચરિત્રની કથામાં કોઈ જ રસ ન હોવાની વાત તેઓ કહી રહ્યા છે. તે તેમની 2 દિવસની કથા ઉપરથી જ સાબિત થઈ રહ્યું છે. તો આ બાબતે બાબાને હનુમાન ચરિત્ર વિશે કોઈ નોલેજ પણ ન હોવાની વાત તેઓ કહી રહ્યા છે. તેમની સાથે માત્ર દિવ્ય દરબારમાં જ રસ હોવાની વાત કરવામાં આવી છે.
જેને હું પ્રેત દરબાર કહું છું, જે આજે સાબિત થઈ રહ્યું છે. ચિઠ્ઠી ચબરકાથી કાઢવી અને વર્તારો આપવો અને ત્યારબાદ આ ઢોંગ અને જાદુગરી કરવી. જાદુગરો પણ આવી જાદુગરી કરે છે અને તેઓ આની ટેકનિકલ અથવા તો ટ્રીક કહેતા હોય છે. પણ બાબા તો ઈશ્વરીય શક્તિનું લેબલ લગાવી અને લોકોને શ્રદ્ધા સાથે રમત રમી રહ્યા છે. તેઓ વધુમાં જણાવ્યું કે જેમ જાદુગરો પોતાની સાથે સાથીદારો રાખી અને કાર્યક્રમ આયોજિત કરતા હોય છે, તેમાં બાબા પણ પોતાના સાથીદારો સાથે રાખી અને આવતા હોય છે. પોપટ બોલતો હોય તેવું સાથીદારો બોલતા હોય છે અને તેમાં કોઈ પણ પ્રકારની દિવ્ય શક્તિ છે તેવું માનવું કોઈ કારણ જ નથી. જે ધૂણતા હતા તેમને પત્રકાર જ દેખાતા હતા. તે પત્રકારોને જોઈ અને તેમના ઉપર હુમલો કરતા હતા. તો ડાકીની શાકિનીને ખબર છે કે આ પત્રકાર છે. જે બચી ગયા તે પણ પત્રકાર હતા અને જેની સાથે ઝપાઝપી થઈ તે પણ પત્રકારો હતા. પત્રકારને ભગાડવા માટે ડાકીની હતી, શાકિની અને પિચાચની ધૂણવામાં આવ્યા હતા. આ બધું પ્લાનેડ હતું. અને ત્યારબાદ દરમિયાનમાં એક નાનું અમથું બાળક પણ ધૂણવા લાગ્યું હતું. તે એક હીન પ્રકારનું કૃત્ય કહી શકાય. બાળકને આપણે વૈજ્ઞાનિક અથવા તો એન્જિનિયર બનાવવું જોઈએ કે પછી અંધશ્રદ્ધામાં ધકેલી દેવું જોઈએ, એ આપણે નક્કી કરવાનું છે. બાબાએ આ પ્રકારને કૃત્ય કરવું ના જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું કે અગાઉ નિર્મલ બાબા, આસારામ બાપુ અને રામ રહીમ જેવા અનેક બાબાઓ થઈ ગયા, પરંતુ આ પ્રકારના બાબાઓને રાજકીય હસ્તીઓ અને સેલિબ્રિટીઝ ઉપરથી પ્રોત્સાહિત કરતા હોય છે. જેથી હું આ પ્રવૃત્તિ માટે આ પ્રકારના લોકોને જવાબદાર ગણું છું, નહીં કે પબ્લિકને. પુરુષોત્તમભાઈએ પોલીસમાં સુઓ મોટો કેસ નોંધાવવાની માંગ કરી. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સાથે મળી અને અરજી કરી. જયંત પંડ્યાએ જણાવ્યું કે બાબા ચિઠ્ઠીઓ અને નામાવલી દ્વારા જાદુગરી કરે છે અને વાસ્તવમાં પ્લાન્ટેડ હોય છે. પુરુષોત્તમભાઈએ તો બાબાને રાજકોટના 29 વર્ષ જૂના મોહિત મોરધરા અપહરણ કેસનો પડકાર ફેંક્યો હતો અને કહ્યું કે જો તમે અંતર્યામી છો તો વર્ષો જૂના ગુમ થયેલા આ યુવકને માહિતી આપો અને તેનું અપહરણ કોણે કર્યું હતું તે પણ જણાવો. તેમણે વધુમાં જણાવ્યું કે હું દરબારમાં મારી રજૂઆત કરવા માટે ચિઠ્ઠી લઈને પહોંચ્યો હતો, પરંતુ તે પહેલાં જ પોલીસે મારી અટકાયત કરી લીધી. તેમણે કહ્યું કે એક તરફ પડકાર આપો છો અને બીજી તરફ અટકાયત કરાવડાવો છો. ધીરેન્દ્ર શાસ્ત્રીના આ કથિત ચમત્કારો અને દિવ્ય દરબાર સામે હવે સ્થાનિક સ્તરેથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. જયંત પંડ્યા અને પુરુષોત્તમ પીપળિયાએ આ મામલે સીધો જ મોરચો માંડ્યો છે. તેમણે કહ્યું છે કે કોઈ તબીબી ડિગ્રી વગર કેન્સર જેવા રોગો મટાડી શકતા નથી. આ અંધશ્રદ્ધા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ બાબા ચમત્કારોના નામે લોકોની લાગણીઓ સાથે રમત કરી રહ્યા છે. સરેઆમ અંધશ્રદ્ધાનો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રકારના કૃત્યો સમાજને પાછળ ધકેલી રહ્યા છે. તો વિજ્ઞાન જાથાએ તો કહ્યું કે આ માનસિક રોગોનો મેળો છે અને અવૈજ્ઞાનિક સારવાર ચાલી રહી છે. તો મિત્રો, અંધશ્રદ્ધા એટલે એવી માન્યતા જેને વિજ્ઞાન, તર્ક અને પુરાવાની જરૂર નથી હોતી. આપણા સમાજમાં અંધશ્રદ્ધા લોકોને પાછળ ધકેલે છે. બાળકોને વૈજ્ઞાનિક અને એન્જિનિયર બનાવવાને બદલે ભૂત, પ્રેત અને ચમત્કારોમાં ધકેલવા જેવું કામ સમાજ માટે ખૂબ જોખમી છે. આવા બાબાઓને રાજકીય હસ્તીઓ અને સેલિબ્રિટીઝ પ્રોત્સાહિત કરતી હોય છે, જેના કારણે અંધશ્રદ્ધા વધે છે. અને આપણે શ્રદ્ધા રાખીએ હનુમાનજીમાં, ધર્મમાં, પણ અંધશ્રદ્ધા નહીં. બધાને વિજ્ઞાન અને તર્ક સાથે આગળ વધવું જોઈએ. જો કોઈ ચમત્કાર કરે છે તો પુરાવો માગો અને તેને કહો કે અમારી ચેલેન્જ સ્વીકાર કરે, નહીં તો આ બસ ધંધો છે એટલું સમજી લો. કે અંધશ્રદ્ધા સમાજને અંધારામાં રાખે છે, જ્યારે તર્ક અને વિજ્ઞાન તેને પ્રકાશ તરફ લઈ જઈ રહી છે. પુરુષોત્તમભાઈ અને વિજ્ઞાન જાથા જેવી સંસ્થાઓ અવાજ ઉઠાવી રહી છે તે સારું છે અને પોલીસ તેમજ વહીવટી તંત્ર પણ આ મામલે તપાસ કરે તો વધુ સારું.